સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. સનાતન ધર્મમાં શ્રાવણ માસ દરમિયાન અનેક વ્રત તહેવારોની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવે છે. આ બધા વ્રતોમાં એક અત્યંત ફળદાયી વ્રત એટલે ફૂલ કાજળી વ્રત, જે શ્રાવણ માસના સુદ પક્ષની ત્રીજના દિવસે આ વ્રત રાખવામાં આવે છે, જે સંપૂર્ણપણે ભગવાન શિવ અને માતા પાર્વતીજીની ભક્તિને સમર્પિત છે. આ વ્રત મુખ્યત્વે અપરિણિત કન્યાઓ મનગમતો અને સુયોગ્ય વર મેળવવા માટે ફૂલ કાજળીનું વ્રત આખો દિવસ નિર્જળા અને નકોરડો વ્રત કરી ઉજવણી કરે છે. આ વ્રત શ્રાવણ સુદ તીજે એટલે કે 15 ઓગસ્ટ 2026 શનિવારના રોજ મનાવવામાં આવશે. જો કોઈ કારણસર કન્યાઓ કે પરણિત સ્ત્રીઓ શ્રાવણ સુદ ત્રીજના દિવસે આ વ્રત ન કરી શકે તો તેઓ શ્રાવણ માસની વદ પક્ષની ત્રીજ એટલે કે 31 ઓગસ્ટ 2026ને સોમવારના દિવસે પણ આ વ્રત શ્રદ્ધા અને ભક્તિ ભાવથી કરી શકાય છે. અપરિણિત કન્યાઓ પોતાના મનગમતા ગુણવાન અને યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ માટે આ વ્રત પૂરી શ્રદ્ધાથી કરે છે અને સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય, આરોગ્ય અને સાસરીમાં સુખ શાંતિ જળવાઈ રહે તે હેતુથી પણ આ વ્રતનું અનુષ્ઠાન કરે છે. આ વ્રતના પૂજન દ્વારા ભગવાન શિવ અને માતા પાર્વતીજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે, જેનાથી જીવનમાં સકારાત્મકતા, સમૃદ્ધિ અને પારિવારિક શાંતિ આવે છે. ફૂલ કાજળીની વ્રત પૂજા વિધિ માટે વ્રતધારીએ વહેલી સવારે પવિત્ર સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા, નજીકના કોઈ શિવાલય જઈને અથવા ઘરે બ્રાહ્મણ દેવની મદદથી મહાદેવ અને માતા પાર્વતીની વિધિવત પૂજા કરવી. પૂજન સામગ્રીમાં ગુલાલ, કંકુ, શ્રીફળ, નાગરવેલના પાન અને સોપારીનો ઉપયોગ થાય છે. આ વ્રતમાં ગુલાબના ફૂલનું ખૂબ જ મહત્વ છે. વ્રત રાખનાર કન્યાએ આખો દિવસ હાથમાં ગુલાબનું ફૂલ રાખવું પડે છે. જો દિવસ દરમિયાન પાણી કે ફરાળ ગ્રહણ કરવું હોય તો પ્રથમ આ ફૂલને સૂંઘીને જ જળ કે ફરાળ લેવાનો નિયમ છે. દિવસના અંતે આ ફૂલ શિવજી અને પાર્વતીજીના ચરણોમાં અર્પિત કરવામાં આવે છે. આ વ્રતમાં મીઠા વગરનો નકોરડો ઉપવાસ કરવાનો રહે છે. સાંજે જ્યારે ગાયોનું ધણ પાછું ફરે ત્યારે ગૌપૂજન કરવામાં આવે છે. વ્રતમાં આખી રાત જાગરણ કરીને શિવ પુરાણનું વાંચન અથવા અન્ય ધાર્મિક વાંચન, ભજન, કીર્તન અને વ્રત કથાનું શ્રવણ કરાય છે. આ વ્રત સામાન્ય રીતે 5, 7 કે 11 વર્ષ સુધી કરવાની પરંપરા છે. આ વ્રતના વર્ષ પૂર્ણ થયા પછી ફૂલ કાજળી વ્રતનું ઉજવણું કરાય છે, જેમાં ઉજવણાના દિવસે 5 કન્યાઓને ગોળણી તરીકે આમંત્રિત કરી કંકુનો ચાંદલો કરવામાં આવે છે અને ફરાળી બનાવેલી વાનગી જમાડવામાં આવે છે. પછી કન્યાઓને શણગારની વસ્તુઓ જેવી કે બંગડીઓ, રૂમાલ, નેલ પોલિશ, વાસણ અને યથાશક્તિ મુજબ દક્ષિણા ભેટમાં આપવામાં આવે છે. 5 વર્ષ પૂર્ણ થાય ત્યારે ફૂલ અર્પણ કરીને બ્રાહ્મણ દેવને દાન દક્ષિણા આપી આશીર્વાદ મેળવવામાં આવે છે. હવે આપણે ફૂલ કાજળી વ્રતની વ્રત કથાનું શ્રવણ કરીશું. એક ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. તેમને ત્યાં એક કન્યાનો જન્મ થયો. બ્રાહ્મણ દેવે જ્યારે પોતાની દીકરીની જન્મપત્રિકા જોઈ ત્યારે તેમને ખબર પડી કે કન્યાના જીવનમાં લગ્નનો કોઈ યોગ જ નથી. આનાથી તેઓ ઘણા ચિંતિત થયા અને પુણ્ય અર્જિત કરવા યાત્રા પર નીકળ્યા. રસ્તામાં નદી કિનારે તેમણે નાની બાળાઓને ભગવાન શિવ અને માતા પાર્વતીનું પૂજન કરતા જોયા અને તેઓ ફૂલ સૂંઘીને જળપાન કરતા હતા. આ જોઈ બ્રાહ્મણ દેવને આશ્ચર્ય થયું. તેમણે બાળાઓને પૂછ્યું કે તેઓ કયું વ્રત કરે છે અને વારંવાર ફૂલ શા માટે સૂંઘે છે. બાળાઓએ જણાવ્યું કે આ શ્રાવણ માસના સુદ પક્ષની ત્રીજના દિવસે કરાતું ફૂલ કાજળીનું વ્રત છે.
વ્રત કરીએ છીએ, જે ભગવાન શિવ અને માતા પાર્વતીની શ્રદ્ધાપૂર્વક પૂજા કરીને મનગમતો વર પ્રાપ્ત કરવા માટે આ વ્રત કરવામાં આવે છે. આ સાંભળીને બ્રાહ્મણ દેવે વ્રતની સંપૂર્ણ વિધિ જાણી અને પોતાની દીકરીને જણાવી. સમય જતાં આગલા માસમાં શ્રાવણ માસની અજવાળી ત્રીજે બ્રાહ્મણની દીકરીએ પણ શ્રદ્ધાપૂર્વક ફૂલ કાજળીનું વ્રત કર્યું અને ભગવાન શિવ તથા માતા પાર્વતીની ભક્તિભાવથી પૂજા અર્ચના કરી. ભગવાન શિવ અને માતા પાર્વતીજી પ્રસન્ન થયા અને કન્યાનું ભાગ્ય પલટાઈ ગયું. ધીમે ધીમે કન્યા મોટી થઈ અને તેના માટે લગ્ન ઈચ્છુક માગા આવવા લાગ્યા. તેને સુયોગ્ય વર મળ્યો અને તે સુખી લગ્ન જીવન જીવવા લાગી. બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંનેએ ભગવાન શિવ અને માતા પાર્વતીનો આભાર માન્યો અને પ્રાર્થના કરી કે હે પ્રભુ, આપનું આ ફૂલ કાજળી વ્રત જે કોઈ કરે તેને સાસરિયામાં સુખ શાંતિ મળે અને યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થાય. ત્યારે ભગવાન શિવ અને માતા પાર્વતીજીએ તથાસ્તુ કહ્યું. ત્યારથી આ વ્રત ઘણું પ્રચલિત થયું છે. ફૂલ કાજળીનું વ્રત કરનાર વ્રતધારી સજી સવરીને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરે છે અને પોતાની મનોકામનાઓ વ્યક્ત કરતા કહે છે કે હે પ્રભુ, મને મનગમતો ભરથાર આપજો અને અમારું કલ્યાણ થાય, શાસ્ત્રે અમને સુખ શાંતિ મળે એવા આશીર્વાદ આપજો. આ ફૂલ કાજળી વ્રત વર્ષોથી ચાલતું આવતું એક મહિમાપૂર્ણ વ્રત છે. માન્યતા મુજબ સાચી શ્રદ્ધા અને નિયમપૂર્વક ફૂલ કાજળી વ્રત કરવાથી ભગવાન શિવ અને માતા પાર્વતીજીની કૃપા દ્રષ્ટિ સદૈવ બની રહે છે. બોલો ભગવાન શિવ અને માતા પાર્વતીની જય. તમને મારી આ માહિતી સારી લાગી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો મારી આ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની માહિતી મળતી રહે. સર્વને મારા જય સ્વામિનારાયણ અને હર હર મહાદેવ.